સેઠ કસ્તુરબાઈ લાલભાઈ હોસ્પિટલ ખાતે યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 75મા જન્મદિન નિમિત્તે સર્વરોગ ફ્રી નિદાન કેમ્પ ભવ્ય યોજાયો। ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા ગામ ભારત દેશના યશસ્વી વડાપ્રધાનના 75મા જન્મદિન નિમિત્તે દેશભરમાં વિવિધ સેવાલક્ષી કાર્યક્રમો યોજાઈ રહેલ છે, જેમાં આરોગ્ય, સ્વચ્છતા, સેવા વગેરેના કાર્યક્રમોને સેવા પખવાડિયું તરીકે યોજાઈ રહેલ છે। જે અનુસંધાનમાં આજરોજ સેઠ કસ્તુરબાઈ લાલભાઈ હોસ્પિટલમાં વડાપ્રધાન શ્રી મોદી સાહેબના 75મા જન્મદિન નિમિત્તે સર્વરોગ ફ્રી નિદાન કેમ્પનું ઉદ્ઘાટન રાજ્યસભાના માનનીય સાંસદ શ્રીમતી રમીલાબેન બારાના વરદ હસ્તે કરવામાં આવ્યું। આ પ્રસંગે આમંત્રિત મહેમાનોમાં નાયબ કલેક્ટર શ્રી નિમેશ ડી પટેલ અને જિલ્લા પંચાયત સદસ્ય શ્રી, સામાજિક શૈક્ષણિક હોદ્દેદારો અને હોસ્પિટલના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહેલ। આ પ્રસંગે સાંસદ શ્રીમતી રમીલાબેન બારા જણાવેલ, દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહેલ છે। જે પ્રસંગે લક્ષ્મીપુરા હોસ્પિટલની કામગીરીને સતત હું 2002થી નિહાળી રહેલ છું અને અહીંયા સતત સેવાની કામગીરી થઈ રહેલ છે। આજના નિદાન કેમ્પમાં કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર રાજનીય પટેલ અને યુરોસર્જન ડૉક્ટર વિપુલ પટેલ અને ઓન્કોલોજિસ્ટ ડૉક્ટર વિરાજ મોદી અને ફિઝિશિયન ડૉક્ટર ચંદ્રહાસ નાયક અને જનરલ સર્જન ડૉક્ટર સચિવ બલેવિયા અને ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટર શ્વેતા મહેતા દ્વારા 113 દર્દીઓને તપાસ કરેલ। આ પ્રસંગે હોસ્પિટલના પ્રમુખ શ્રી વસંતભાઈ અને મંત્રી જીતાભાઈ તેમજ ટ્રસ્ટીઓ અને હોસ્પિટલનો સ્ટાફ દ્વારા સફળ બનાવેલ। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા।